સ્વગ્રામની પાછળ છે ને અમે આપણી 5 ઇન્દ્રિયો હોય છે. એ પાંચેય ઇન્દ્રિયને બ્રેક મળે ને. ફાર્મ હાઉસ એટલે શું? તમે ફાર્મ હાઉસ કેમ જાઓ? રિલેક્સ થવા માટે. રિલેક્સ થવા માટે. યસ. સિટી લાઈફથી બ્રેક લેવા બ્રેક લેવા માટે. યસ. તો બ્રેક પાંચેય ઇન્દ્રિયને મળવો જોઈએ. ખાલી એવું નહીં કે આપણે ગયા એટલે પાછા આવી ગયા, શનિવાર ગયા ને રવિવારે પાછા આવી ગયા, તો એને બ્રેક ના કહેવાય. બ્રેક પાંચેય ઇન્દ્રિયને મળવો જોઈએ. સોરી ફોર ઇન્ટરપ્ટ, આ તમે બહુ સરસ વાત કરી. કારણ કે લોકો છે ને સમજો ફાર્મ હાઉસ જતા હોય યા તો સેટરડે સન્ડે બહાર જતા હોય, કરેક્ટ. ફ્રેશ થવા માટે જતા હોય, પણ અલ્ટિમેટ જ્યારે ઘરે આવે ને ત્યારે એવું વર્ડ હોય કે થાકી ગયા. ટ્રુ. એટલે તમે આજે 5 ઇન્દ્રિયોની જે વાત કરી છે એ પ્રોપર તમે મિત્રોને વાત કરશો, ગાઈડન્સ આપશો પબ્લિકને, તો પણ એને કંઈક નવું જાણવા મળશે. એબ્સોલ્યુટલી. એટલે હંમેશા શું છે, આપણને અમદાવાદમાં કયો કલર સૌથી વધારે જોવા મળે? ગ્રે. ગ્રે. કેમ? કોન્ક્રીટ સિમેન્ટનો કલર છે. જ્યાં જુઓ ત્યાં તમને ગ્રે ને એના ટોન્સ બધા જોવા મળે. ક્યાંક તમને થોડી ગ્રીનરી જોવા મળે. હંમેશા ફાર્મ હાઉસની પ્રોજેક્ટમાં છે ને ગ્રે કલર હોવો જ ન જોઈએ. નહીતર ત્યાં જઈને તમને સિટીવાળી જ ફીલ આવી રહી તમારી આંખને. પહેલી ઇન્દ્રિય છે આંખ. હા. એટલે તમારી આંખને બ્રેક ક્યારે મળે? જ્યારે તમને એવા કલર જોવા મળે જે ક્યાંય તમને જોવા નથી મળતા. એટલે સેવોના હોય તો ગ્રીન્સ, પછી સ્વગ્રામ હોય તો બ્રાઉન્સ. અમે એવા થીમના કલર્સ પકડીએ છીએ કે આખું ડેવલપમેન્ટ છે ને એ થીમના કલરમાં જ હોય, એટલે તમને ક્યાંય ગ્રે કલર ના દેખાય. તમારી આંખને બ્રેક મળે. બીજી ઇન્દ્રિય આવે સ્મેલ. સ્મેલ. યસ. જ્યારે સિટીમાં છીએ ને તો આપણે ગમે તેવું એર પ્યુરિફાયર લગાવીએ, ગમે તેવું કરીએ, પેટ્રોલનો ધુમાડો, એ ચોખ્ખી હવા નામની હોય છે. જ્યારે તમે ગ્રેટર થોડ આવો કે ગ્રેટર વિરમગામ આવો, કિશોરભાઈ, અમદાવાદનું એક્યુઆઈ શું છે? વધારે હાઈ છે અહીંયા. 150 150 ની આસપાસનો એવરેજ એક્યુઆઈ ચાલે છે. ગ્રેટર થોડ ને ગ્રેટર વિરમગામનું એક્યુઆઈ 8 છે. એટલે એકદમ પ્યોર હવા આપણને ત્યાં, એકદમ ઓક્સિજન, ક્લીન એર મળે. અને આ બી 8 ક્યારે? જ્યારે અમારું સિવિલનું ડેવલપમેન્ટનું કામ ત્યાં ચાલે છે. હવે એ ડેવલપમેન્ટ ના ચાલતું હોય તો એટલું બી નહીં હોય. એકદમ પ્યોર. એટલે એકદમ પ્યોર હવા. એટલે તમારા નાકને બ્રેક મળે છે. ત્રીજી ઇન્દ્રિય આવે ટચ. તો અહીંયા તમને બધે પેલી સરસ લેવલ કરેલી, પેન્ટ કરેલી, 2 હાથ કલર વાગેલી સ્મૂથ વોલ મળે. અમે ક્યાંય સ્મૂથ વોલ રાખતા જ નથી. બધે ટેક્સચર્સ. એટલે ક્યાંય બી તમે ટચ કરો તો તમને ટેક્સચર્ડ ફીલ જ આવે. તમને ક્યાંય પેલું સ્મૂથનેસ ના મળે. બરોબર છે. પછી આવે યર્સ. અહીંયા તમે ક્યાંય બી બહાર જશો એટલે ગાડીનો અવાજ, બોલવાનો અવાજ, ગાડીનો વાગવાનો અવાજ, આ 3 અવાજ જ સ્ટાન્ડર્ડ અમદાવાદમાં સંભળાય છે. અને ક્યાંક 4 રસ્તે હો તો પોલીસની સીટીનો અવાજ. આટલા અવાજ સંભળાય છે. જ્યારે ત્યાં જાઓ ને તો નો નોઇઝ. યસ. ત્યાં આગળ અવાજ તમને સંભળાશે બર્ડ્સનો અવાજ. યસ. એટલે કાનને બ્રેક મળી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટેસ્ટ. એટલે હંમેશા અમારો ઇન્ક્લિનેશન એ હોય છે, સ્વગ્રામ હોય તો ત્યાં ફ્રેશ કુકડ, હાથથી બનાવેલું, પેલું કોઈ કોમર્શિયલ કિચન જેવું તમને ટેસ્ટ ના આવે. ફ્રેશલી કુકડ, લોકલી સોર્સ્ડ ખાવાનું અમે તમને બનાવીને ખવડાવીએ, ત્યાંની ટીમ તમને ખવડાવે. એ જ અમારું ઇન્ક્લિનેશન હોય છે. એટલે તમને ખાધા પછી બી તમે ઘણી જગ્યાએ તમે જાઓ, તમે ગમે તેટલું ખાઈ લો ને તમને ભારે ના લાગે. કેમ? ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ક્વોલિટી. યસ. એટલે 5મી એ વસ્તુ છે. એટલે ફૂડ બી અમે જે કેફેટેરિયા હોય ને એમાં બી દેર આર સેટ ક્રાઇટેરિયાસ. એટલે અત્યારે જે લોકો ઓર્ગેનિક પાછળ જે ભાગી રહ્યા છે, એ જ વસ્તુ આપણે ત્યાં પૂરી કરીએ છીએ. 100%. એટલે આ 5 ઇન્દ્રિયને બ્રેક મળ્યો ને ત્યારે એકચ્યુઅલી તમને બ્રેક મળ્યો. કે યસ.